નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 22 ડિસેમ્બરના રોજ જે આરઆરબી ગ્રુપ ડી નું પેપર લેવાનું છે તેના આધારે આપણે એનું એનાલિસિસ કરીએ. ત્રણ શિફ્ટોના આધારે આપણે એનાલિસિસ કરીએ કે કેવા કેવા પ્રશ્નો પૂછાશે. પછી હવેની તૈયારી કરો છો તેના તો પછી આપણે કયા ટોપિક કરવા જોઈએ. નમસ્કાર મિત્રો, આજે 22 ડિસેમ્બરના રોજ આયોજિત આરઆરબી ગ્રુપ ડી પરીક્ષાના ત્રણ શિફ્ટનું વિશ્લેષણ જોઈએ. જે આ વિશ્લેષણ આપણે તૈયાર કરી છે તે ઉમેદવારોના પ્રતિભાવના આધારે તૈયાર કરીએ છીએ. જોઈએ તો કે એકંદરે સ્તર હે મધ્યમ હતું. ગણિતના જે વિભાગો હતા એ સમય માંગી લે તેવા હતા. જ્યારે વિજ્ઞાન છે એ કોન્સેપ્ટ આધારિત વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જો તમે થિયરી કમ્પ્લીટ કરેલી હશે ડિટેલની અંદર તો તમને અત્યારના પ્રશ્નો આવડ્યા હશે. તો કે ગણિત છે 25 ગુણનું હતું. એમાં મધ્યમ પ્રકારના પ્રશ્નો પૂછ્યા હતા, જેમાં 18 થી 20 એટેમ્પ રહ્યા હતા. રીઝનિંગ 30 માંથી 24 થી 26 જણ એટેમ્પ કર્યા હતા પ્રશ્નો, જે સરળથી મધ્યમ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. વિજ્ઞાનની વાત કરીએ તો મધ્યમથી અઘરું રહ્યું હતું, કારણ કે તેમાં કોન્સેપ્ટ આધારિત હતા, જેથી 15 થી ને 17 જ એટેમ્પ કરેલા છે પ્રશ્નો. સામાન્ય જ્ઞાન ને કરંટની અંદર જોઈએ તો કે 12 થી ને 14 પ્રશ્નો તેને એટેમ્પ કરવામાં આવ્યા છે સરેરાશ. ત્યારબાદ જોઈએ તો કે સરેરાશ એટેમ્પ એ મધ્યમ રહ્યું હતું અને 70 થી 78 પ્રશ્નો એટેમ્પ કરવામાં આવ્યા છે. હવે મુખ્ય વિષયો અને પૂછાયેલા પ્રશ્નો ત્રણ શિફ્ટના. ગણિતની અંદર જોઈએ તો કે નફો ખોટ અને વ્યાજની અંદર તફાવતવાળા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ત્યારબાદ ભૂમિતિની અંદર નળાકાર અને શંકુના ક્ષેત્રફળ આધારિત દાખલા પૂછ્યા હતા. સાદુરૂપ બોડમસના નિયમના આધારે 2 થી 3 પ્રશ્નો પૂછી લીધા. આ જે સંખ્યા પદ્ધતિના આધારે સાદુરૂપ છે તેના પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. ત્યારબાદ ગુણોત્તર પ્રમાણ, ટકાવારી અને સરેરાશ, આના પ્રશ્નો પણ પૂછવામાં આવે છે. રીઝનિંગની વાત કરીએ તો કે બેઠક વ્યવસ્થા, વર્તુળાકાર અને લાઈનો બેઠક વ્યવસ્થાના પ્રશ્નો થોડા અઘરા હતા. 3 થી 4 પ્રશ્નો તો હોય જ છે બેઠક વ્યવસ્થાના. ત્યારબાદ કોડિંગ ડીકોડિંગ, અક્ષર અને સંખ્યાના સંબંધો, અક્ષર અને સંખ્યાની શ્રેણીના કોડિંગ ડીકોડિંગનો પ્રશ્ન પૂછવામાં આવે છે. દિશા અંતર પાયથાગોરસના પ્રમેયના ઉપયોગના થાય તેવા પ્રશ્નો પૂછ્યા હતા. ત્યારબાદ સિરીઝની અંદર નંબર સિરીઝ અને આકૃતિ આધારિત તર્ક પૂછવામાં આવ્યા હતા. ત્યારબાદ ભૌતિક વિજ્ઞાનમાં ઓહમના નિયમના આધારે પ્રશ્ન પૂછાણા. લેન્સ અને અરીસાના સૂત્રના આધારે પ્રશ્નો પૂછવામાં આવ્યા. રસાયણ વિજ્ઞાનમાં જોઈએ તો કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારને આવર્ત કોષ્ટકના માંથી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ત્યારબાદ જીવ વિજ્ઞાનમાં પાચન તંત્ર, વિટામિન અને વનસ્પતિ કોષ વિશેના પ્રશ્નો પૂછ્યા છે. અને કરંટ અફેરની વાત કરીએ તો કે સ્પોર્ટને લગતા જે તાજેતરમાં ટુર્નામેન્ટ રમાય છે, ઓલિમ્પિકના ખેલાડીઓ છે, એમના વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. ત્યારબાદ જે ભારતમાં મુખ્ય હોદ્દા પર નવી નિમણૂક થઈ છે તે પ્રશ્ન પૂછવામાં આવ્યા. પછી કેન્દ્ર સરકારની ખેડૂતલક્ષી અને શિક્ષણલક્ષી યોજનાઓ છે એના પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આજને આપણે આટલા સુધી રાખીએ છીએ. હવે જે આવતીકાલે જે પરીક્ષા લેવડાશે એટલે કે 23 ડિસેમ્બરના રોજ એનું એનાલિસિસ આપણે આવતીકાલે સાંજે જોઈશું. ધન્યવાદ.